ગુજરાતના વિકાસના દાવા તો અનેક થાય છે, પરંતુ વિકાસનું એવું કોઈ કામ નથી જેમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગતો ન હોય. દરેક કામમાં અધિકારીઓના ખિસ્સા ભરાય છે. કટકીબાજ કોન્ટ્રાક્ટર્સ કૌભાંડ કરે છે. વધુ એક કૌભાંડ અને હલકી ગુણવત્તાના કામનો કિસ્સો સામે આવ્યો છે સુરતથી, કે જ્યાં 5 મહિના પહેલા જ કરોડોના ખર્ચે બનેલું તળાવ હાલ વેરવિખેર થઈ ગયું છે. શું છે આખો મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ. આ છે સુરત જિલ્લાના ઉલવાડનું દેલાડ ગામ અને આ છે સુડા દ્વારા બનાવવામાં આવેલું તળાવ. ખર્ચ કર્યો ₹5 કરોડ 17 લાખ. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે લોકાર્પણના માત્ર 5 મહિનામાં જ તળાવ વેરવિખેર થઈ ગયું છે. કરોડોના ખર્ચે બનેલું આ તળાવ હવે ભ્રષ્ટાચારનું જીવતું સ્મારક બની ગયું છે. વિકાસો નહ ગતિહ સદા, આ સૂત્ર છે સુડા એટલે કે સુરત અર્બન ડેવલપમેન્ટ એરિયા. સુડા દ્વારા ઓલપાડ તાલુકાનું જે ડેલાર ગામ છે ત્યાં એક વિશાળ 5.7 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું અને આ તળાવના બ્યુટિફિકેશનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારેની વિગતો હાલ સામે આવી રહી છે. હાથ લગાવતા જ પાડાનું પ્લાસ્ટર ઉખડી જાય છે, સિમેન્ટ તૂટી રહ્યું છે, વોકવે પરના બ્લોક્સ બેસી ગયા છે અને અનેક જગ્યાએ તિરાડો સ્પષ્ટ દેખાઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ તળાવમાં માત્ર એક જ વાર પાણી ભરાયું હતું, ત્યારબાદ જ હલકી કક્ષાના કામની પોલ ખુલવા લાગી. દેલાડ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત પાસે તપાસ રિપોર્ટ કરાયો. રિપોર્ટમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાના મુદ્દા સામે આવ્યા. તો સવાલ સીધો છે કે શું પ્રજાના ટેક્સના પૈસાથી બનતા વિકાસ કાર્યોમાં આ જ ક્વોલિટી રહેશે? હલકી ગુણવત્તાવાળું સાબિત થયું છે કે હલકી ગુણવત્તાવાળું કોન્ટ્રાક્ટરો અને આની સાથે જોડાયેલા સરકારી અર્ધ સરકારી એ આ આખા કામની અંદર એટલી બધી વેઠ ઉતારેલી છે કે જે આજે અમને 6 મહિના પછી દેખાય છે કે ભાઈ આ તો 5 કરોડ રૂપિયા પાણીમાં ચાલ્યા ગયા છે સરકારના. ને મેઇન દેલાડ ગામમાં ટોટલી ખેડૂત લોકોની વસ્તી છે ને ઇન્ડસ્ટ્રી એરિયા છે. ઇન્ડસ્ટ્રી એરિયાને લીધે દેલાડ ગામની અંદર જે 35 ફૂટે પાણી ચાલતા હતા ખેતરમાં, તે આજે 350 ફૂટે પાણી ચાલ્યા ગયા. તો આ એક ડેવલપ કરવાનું વિઝન એક જ હતું. અમારા ખેડૂત લોકોની માંગણી એવી હતી કે ભાઈ ડેવલપ થાય ને પાણીનો અહીંયા ગાડી ભરાવો કરીએ તળાવમાં, એ પાણીને લીધે TDS બી ઓછા થાય. ગ્રામજનોએ લાગતા વળગતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમજ તારકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી, ત્યારબાદ જે રીતે પગલાં લેવાયા હતા તેવી જ સખત કાર્યવાહી કરવાની પણ માંગણી થઈ રહી છે. જે રીતે તરકેશ્વરની અંદર પાણીની ટાંકી જે છે એ બનાવીને એને ટેસ્ટિંગ કરતા જ પડી ગઈ, બરોબર છે. એ જ કાર્યવાહી આ તળાવ પર બી તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે એવી કાર્યવાહી કરીને એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. આજુબાજુના વિસ્તારોમાંથી જે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ સગવડ એ લોકોએ કરી નથી અને આની અંદર પંચાયત દ્વારા બી કોઈ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. એકદમ રેઢિયાર કામગીરી કરવામાં આવી છે આ તળાવની. ઝી 24 કલાકની ટીમે સુડાના અધિકારીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ અધિકારી કેમેરા સામે આવવા તૈયાર નથી. આ ચુપ્પી જ અનેક સવાલોને જન્મ આપે છે. ઝી 24 કલાક દ્વારા સુડાના અધિકારી દક્ષાબેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દક્ષાબેને ઝી 24 કલાકના જે ફોન છે તે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. જેને કારણે એક વાત તો સ્પષ્ટ છે કે જે રીતે ભ્રષ્ટાચાર થયો છે ત્યારબાદ અધિકારીએ પોતાનું જે મોઢું છે તે સીવી લીધું છે. ક્યાંક તે ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની જે ગંધ છે તે અહીં આવી રહી છે. હવે ભ્રષ્ટાચારના આ તળાવ બાંધવામાં જે અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટર છે, તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવું રહ્યું. 5 કરોડથી વધુનો ખર્ચ, માત્ર 5 મહિના ટકી શકેલું તળાવ અને જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. વિકાસના નામે ભ્રષ્ટાચારની ગંધ. શું થશે કાર્યવાહી કે ફરી એકવાર ફાઇલોમાં દટાઈ જશે સત્ય? સંદીપ વસાવા, ઝી મીડિયા, સુરત.